નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોની અંદર આવતું ચેપ્ટર નંબર 5 નવું ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે ભાગીદારીના પ્રવેશ, એટલે કે ભાગીદારનો પ્રવેશ. આ ચેપ્ટરની ટૂંકમાં આપણે પ્રવેશ તરીકે ઓળખશું. આના પછીનું આના જેવું ચેપ્ટર આવશે જેનું નામ આપણે ભાગીદારની નિવૃત્તિ, એટલે આપણે નિવૃત્તિ તરીકે ઓળખશું. તો આ ચેપ્ટર જે છે એ ખૂબ મહત્વનું છે આપણા માટે, કારણ કે બોર્ડની અંદર આમાંથી 8 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. ગુણભારની વાત કરી લઈએ તો ગુણભાર કેટલો છે? આનો 9 માર્ક્સનું આખું ચેપ્ટર બોર્ડમાં પૂછાય છે. 9 માર્ક્સની અંદર શું હોય છે? તો એક માર્ક્સનો અને એક 8 માર્ક્સનો દાખલો, એમ કરીને 9 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે. MCQ આમાંથી પૂછાતા નથી. માત્ર શું પૂછાય છે? એક માર્ક્સનો એક પ્રશ્ન અને 8 માર્ક્સનો એક દાખલો, એમ કરીને 9 માર્ક્સનો ગુણભાર બોર્ડની અંદર આમાંથી પૂછાય છે. હવે આપણે વાત કરીએ તો આપણને કીધું છે ભાગીદારનો પ્રવેશ. તો ભાગીદારનો પ્રવેશ એટલે એક પ્રકારનું ભાગીદારીની અંદર થતું પુનર્ગઠન છે. આપણે ચેપ્ટર ભણીને આવ્યા છીએ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. પુનર્ગઠન એટલે શું હતું? તો કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને આપણે પુનર્ગઠન કહેતા. પુનર્ગઠનની અંદર ઘણા બધા સંજોગો હતા, જેમ કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો ભાગીદારીનું પુનર્ગઠન થાય. કોઈ ભાગીદારને પ્રવેશ આપો ત્યારે પણ ભાગીદારીની અંદર પુનર્ગઠન થાય. એટલે પુનર્ગઠન મતલબ ફરીવાર પેઢીની રચના થાય. એના બધા નિયમો જે છે અથવા જે પ્રમાણ જે છે નફા નુકસાનનું બધું બદલાય છે. મિલકત અને દેવાનું ફરીવાર પુનઃમૂલ્યાંકન થાય. આ બધાને આપણે શું કહીએ છીએ? પુનર્ગઠન કહીએ છીએ. તો ભાગીદારનો પ્રવેશ પણ એક પ્રકારનું શું છે? ભાગીદારીની અંદર થતું પુનર્ગઠન છે, એટલે કે ભાગીદારીની અંદર થતો ફેરફાર છે. આવો ફેરફાર શા માટે કરવો પડે છે? તો કે જ્યારે પણ તમે કોઈ ચાલુ ભાગીદારી છે, સમજી લો કે બે ભાગીદારો કામ કરે છે, તો ત્યારે બે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ હતું, મિલકત અને દેવાની સ્થિતિ અલગ હતી, પરંતુ એની અંદર કોઈ નવાને આપણે એડ કરીએ છીએ, એટલે કે નવાને શું આપીએ છીએ? પ્રવેશ. હવે કેટલા ભાગીદારો થઈ જશે? 3 થઈ જશે. તો પહેલા જે બે વચ્ચે નફા નુકસાન વેચાતું હતું એ હવે કેટલા વચ્ચે વેચવું પડશે? 3 વચ્ચે વેચવું પડશે. તો આમ તમામ જે સ્થિતિ જે છે બદલાઈ જશે. એટલે ભાગીદારીની અંદર શું કરવું પડે છે? પુનર્ગઠન કરવું પડે છે. તો એક પ્રકારનો પ્રવેશ એટલે શું થાય છે? ભાગીદારીની અંદર પુનર્ગઠન જ થાય છે એક પ્રકારનું. પરંતુ હવે આપણે જોવાનું છે કે આ ભાગીદારનો પ્રવેશ એટલે શું? પ્રવેશ વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? પ્રવેશનો દાખલો ગણતા હોય તો આપણે કયા કયા ખાતા બનાવવા પડશે? આ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર જોવાની છે. અને આના પછી આપણે જ્યારે વિડીયો લઈએ ત્યારે આપણે દાખલાની શરૂઆત કરશું. એક પછી એક પ્રશ્ન આપણને દેખાય છે બોર્ડ ઉપર. જેમ કે પ્રથમ પ્રશ્ન આપણને શું દેખાઈ રહ્યો છે કે ભાગીદારનો પ્રવેશ એટલે શું? પહેલા તો એક ક્વેશ્ચન છે કે પ્રવેશ એટલે શું. આમ તો તમને સિમ્પલ મિનિંગમાં ખબર પડે કે બે ભાગીદારનો એક 3 થઈ જાય, એક નવો આવી જાય તો પ્રવેશ થઈ જાય. આ સિમ્પલ મિનિંગ છે આપણે. પરંતુ વ્યાખ્યાની દ્રષ્ટિએથી આપણે જોવા જઈએ તો ભાગીદારનો પ્રવેશ એટલે શું? તો કે ચાલુ ભાગીદારીમાં બધા જ ભાગીદારોની સંમતિથી નવા ભાગીદારને દાખલ કરવાની વિધિ એને કહેવામાં આવે છે ભાગીદારનો પ્રવેશ. જો થોડી બાબતો ધ્યાનમાં રાખવી છે. શું ધ્યાનમાં રાખવાનું છે? બધા જ ભાગીદારો શું આપવા પડે? સંમતિ આપવા પડે. સંમતિનો મતલબ સમજી લો કે બે ભાગીદારો કામ કરે છે, હવે ત્રીજાને એડ કરવો છે તો એકની સંમતિ ન ચાલે. બે એગ્રી થવા છે કે ના આપણે ત્રીજાને લાવવો છે પેઢીની અંદર, તો જ પ્રવેશ મળી શકે, નહીંતર મળી શકે. એટલે કે જેટલા પણ ભાગીદારો હોય, 5 ભાગીદારો હોય, છઠ્ઠાને એડ કરવો હોય તો 5ની સંમતિ જોઈએ. ટૂંકમાં જેટલા ભાગીદારો છે ચાલુ ભાગીદારીમાં એ બધાની શું જોઈએ? સંમતિ જોઈએ. એટલે કે બધા એગ્રી થવા જોઈએ નવાને દાખલ કરવા માટે. અને દાખલ કરવાની જે આખી વિધિ અનુસરવામાં આવે છે એને કહેવામાં આવે છે ભાગીદારીનો પ્રવેશ. આ સિમ્પલ મિનિંગ છે. તો આ એની વ્યાખ્યા કહી શકો તમે. એક માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય તો તમે આ વ્યાખ્યા લખી શકો છો કે ભાગીદારીની અંદર પ્રવેશ એટલે શું. તો તમને ખબર પડી ગઈ કે બે ભાગીદારના અથવા કોઈ નવો ભાગીદાર એ ચાલુ ભાગીદારમાં એડ થઈ જશે તો એને શું થઈ જશે? આપણે પ્રવેશ. આપણે જ્યારે દાખલા ગણવાના છે ત્યારે આપણને સામાન્ય રીતે આવું જ આપ્યું હશે, બે ભાગીદારો જૂના આપ્યા હશે અને એકને શું આપવામાં આવશે? આપણે પ્રવેશ આપવામાં આવશે. એટલે બેના કેટલા થશે? આપણી પાસે 3 ભાગીદારો મળીને દાખલો આપણે ગણવાનો આવશે. બીજો પ્રશ્ન છે, આ નવા ભાગીદારના પ્રવેશ આપવાના કારણો શું છે? શા માટે નવા ભાગીદારને પ્રવેશ આપવો પડે છે? તો તમને પણ ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ બે ભાગીદારો કામ કરે છે, ત્રીજાને શું કામ જરૂરિયાત શું ઉદ્ભવે ત્રીજાને? તો ઘણા બધા કારણો હોય છે પ્રવેશ આપવા માટેના. એને આપણે ભાગીદારીના પ્રવેશ આપવા માટેના કારણો પણ કહી શકીએ આપણે. તો કારણ નંબર 1 આપણે પહેલા વાત કરીએ તો કારણ નંબર 1 શું છે? તો કે ચાલુ ભાગીદારીમાં મૂડીની જરૂરિયાત વધી જાય છે. ચાલુ ભાગીદારીની અંદર જે મૂડી જે છે હવે એના કરતાં વધારે મૂડીની જરૂર છે,
અને જે ભાગીદારો છે ચાલુ જે છે એટલે કે જે હયાત ભાગીદારો જે છે એમની પાસે મૂડીના કોઈ સ્ત્રોત ઊભા નથી. તો એ લોકો શું કરે છે, કોઈ નવા ભાગીદાર આપણે એડ કરી દઈએ, નવો ભાગીદાર આવશે તો મૂડી તો લાવશે, એટલે મૂડીની જરૂરિયાતો વધતી હોય તો એ પૂરી કરવા માટે પણ શું આપવામાં આવે છે, પ્રવેશ આપવામાં આવે છે. તો કે મૂડીની જરૂરિયાત વધે ત્યારે પ્રવેશ આપવામાં આવે છે. પહેલું કારણ એ હોય છે. કારણ નંબર 2, તો કે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂર પડે. સંચાલકીય શક્તિની વધુ જરૂર પડે. ટૂંકમાં 2 ભાગીદારો કામ કરે છે તો 2 ભાગીદારો હવે એટલા બધા સક્ષમ નથી બધી જ બાબતોમાં પહોંચી વળે. તો હવે એ લોકોને એમ વિચારે છે કે આપણે 2 મળીને કામ નથી કરી શકતા, કોઈ એકને એડ કરી દઈએ જેથી કરીને સરખી રીતે કામ થઈ શકે. તો ત્યારે પણ શું આપવામાં આવે છે, નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. ટૂંકમાં પહેલું હતું મૂડીની જરૂરિયાત વધે ત્યારે, બીજું હતું વધારે સંચાલક શક્તિની જરૂર પડે ત્યારે. હવે એવી જ રીતે આપણે વાત કરીએ તો કે ત્રીજું વાત કરીએ. ત્રીજું શું કીધું છે આપણે? ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ત્રીજું કીધું છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે, નિવૃત્ત અથવા મૃત્યુમાં, 2 ભાગીદારો કામ કરતા હતા એમાં કોઈ એક ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે અથવા તો એ મૃત્યુ પામી જાય છે તો એની જગ્યાએ નવા ભાગીદારને શું કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે, પ્રવેશ આપવામાં આવે છે. એ કારણ પણ હોઈ શકે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે ભાગીદારી પેઢીમાં જોખમની વહેંચણી માટે, જોખમ જે વધી જતું હોય છે, રિસ્ક ફેક્ટર, બધા મિત્રો કે આપણે એ રિસ્ક વધારે નથી ઉપાડવું તો જેટલા લોકો વધારે જોડાય રિસ્ક વેચાય જાય. સમજી લો કે 1 લાખ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું હોય એની અંદર 2 ભાગીદારો હોય તો રિસ્ક કેટલાનું રહે, બેને 50,000. પણ એ લોકો એમ કરે છે આપણે 1 લાખના રોકાણની અંદર 4 ભાગીદાર થઈ જાય તો બધાનું રિસ્ક કેટલું થઈ જાય, 25,000નું. તો રિસ્ક એટલે કે જોખમ કેવું થઈ જાય છે, વહેંચાય છે. જોખમ ઓછું કરવા માટે પણ શું આપવામાં આવતો હોય છે, પ્રવેશ આપવામાં આવતો હોય છે. અને છેલ્લું કીધું છે કે કોઈ કુશળ કર્મચારી જે છે એ પેઢીમાં જ રહે તે માટે તેને શું કરી દેવામાં આવે છે, ભાગીદાર બનાવી દેવામાં આવે છે અને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. ટૂંકમાં એક કર્મચારી છે, ભાગીદાર નથી, પેઢીનો કર્મચારી છે અને બહુ કુશળ છે, એના કારણે તમે નફો મેળવો છો, એ છે તો તમારી પેઢી ચાલે છે. પણ હવે તમે એવું ઈચ્છો છો કે આપણી પેઢી છોડી ન જતો રહે તો એના માટે શું કરી દેવામાં આવે છે, ભાગીદાર બનાવી દેવામાં આવે છે જેથી પેઢી સાથે સંકળાયેલો રહે. એકી કારણ પણ હોઈ શકે. તો આ 5 કારણો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે જેના માટે ભાગીદારને પ્રવેશ આપવામાં આવતા હોય છે. તો મૂડીની જરૂરિયાત વધે ત્યારે, વધુ સંચાલન શક્તિની જરૂર પડે ત્યારે, ભાગીદાર નિવૃત્ત મૃત્યુ પામે ત્યારે, અથવા તો જોખમની વહેંચણી માટે અને કુશળ કર્મચારીને પેઢીમાં જાળવી રાખવા માટે પણ પ્રવેશ આપવામાં આવતો હોય છે. તો આ 5 કારણો હતા જે તમને પૂછાય તો તમે લખી શકો છો. ત્યાર પછી નવો પ્રશ્ન આપણને દેખાય છે. શું છે કે નવા ભાગીદારના પ્રવેશોને ધ્યાનમાં રાખવાની બાબત. નવા ભાગીદારને પ્રવેશ આપશો તો કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે અને એ જે બાબતો જે છે દાખલો ગણતી વખતે પણ બહુ મહત્વની સાબિત થશે. તો એની અંદર પણ પહેલું કીધું છે તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી કરવી. પ્રવેશનો દાખલો ગણતા હોય એટલે ફરજિયાત રીતે પહેલું ધ્યાન આપણું અહીંયા જ જવું જોઈએ કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું, અને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધી જાય ત્યાર પછી શું કરવાનું છે, ત્યાગની ગણતરી આપણે કરવાની. કારણ કે પ્રવેશની અંદર ત્યાગ શોધવો પડે છે. શા માટે ત્યાગ શોધવો પડે છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. ટૂંકમાં નવું પ્રમાણ શોધવું અને ત્યાગનું પ્રમાણ શોધવું પહેલું સ્ટેપ એ રહેશે. સ્ટેપ નંબર 2 શું રહેશે આપણો? તો કે સ્ટેપ નંબર 2 માં એવું કીધું છે કે પાઘડી અંગેની હિસાબી અસરો આપવી. નવો ભાગીદાર પાઘડી પેટે જે પણ રકમ લાવશે એની હિસાબી અસર આપણે આપવી પડશે. કારણ કે નવા ભાગીદારને પાઘડી લાવવી ફરજિયાત હોય છે. એ પાઘડી પેટે રકમ લાવે છે ત્યારે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં મળતી હોય છે એટલે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડતું હોય છે. તો એ હિસાબી અસર પાઘડીની જે છે એ આપવાની રહેશે. ત્યાર પછી મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબો અસર આપે. પુનર્ગઠન થશે એટલે પુનર્ગઠન થવાથી મિલકતોની સ્થિતિ પણ બદલાશે, દેવાની સ્થિતિ પણ બદલાશે, એટલે કે વધારો ઘટાડો થશે. તો એને કહેવાય પુનઃમૂલ્યાંકનની અસર. એ અસરો આપવા માટે પણ આપણે કરવાની છે એટલે એની પણ અસર આપવી. ત્યાર પછી અનામત અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસર આપવી. પુનર્ગઠન થશે, નવા ભાગીદારને પ્રવેશ આપશે એટલે જૂની જે અનામતો પેઢી પાસે છે અથવા જે એકત્રિત નફો જે છે એની વહેંચણી કરવી પડતી હોય છે ભાગીદારો વચ્ચે, તો એની પણ હિસાબી અસર આપવાની છે, એ પણ કરવું. અને છેલ્લું કીધું છે ભાગીદારીની અંદર મૂડીમાં થતા ફેરફારો દર્શાવવા. મૂડી બદલાઈ જશે નવા ભાગીદારની પ્રવેશ આપવાથી, જૂના ભાગીદારની મૂડી પણ બદલાઈ જશે. તો એ જે ફેરફાર થાય છે મૂડીની અંદર એ આપણે હિસાબી અસર આપવાની રહેશે. તો આ બાબતો હતી કે જ્યારે આપણે પ્રવેશનો દાખલો ગણશું તો આ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે પ્રશ્ન આવે છે ભાગીદારના પ્રવેશ સમયે હિસાબી ચોપડે તૈયાર થતા ખાતા.
તો 8 માર્ક્સનો દાખલો પૂછાય તેની અંદર કયા કયા આપણે ખાતા બનાવવાના રહેશે. તો એ ખાતાઓની પણ વાત કરી લઈએ એક પછી એક. જો યાદ રાખજો આમાં જે ખાતા બને છે એ સેમ ચારે ચાર ખાતા જે છે નિવૃત્તિમાં પણ સમાન ખાતાઓ આપણે બનાવવાના રહેશે. તો એક પછી એક ડિસ્કસ કરીએ તો પહેલું ખાતું બનાવવાનું આવશે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એ ખાતું બનાવવાનું રહેશે. ત્યાર પછી બીજું ખાતું આવશે રોકડ અથવા બેંક ખાતું. રોકડ સિલક આપ્યું તો રોકડ ખાતું, બેંક સિલક આપ્યું તો બેંક ખાતું બનાવવું પડે છે આપણે પ્રવેશ વખતે. ત્યાર પછી ત્રીજું છે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા. જે વાર્ષિક હિસાબમાં બનાવતા હતા સેમ એવી રીતે બનાવવાના છે. મૂડી આપ્યું તો મૂડી ખાતાની બાકી મૂડી, ચાલુ ખાતાની બાકી એવા તો ચાલુ ખાતા બનશે. ત્યાર પછી નવી પેઢીનું પાકું સરવૈયું. એટલે કે આ ચાર ખાતાઓ આપણે પ્રવેશ વખતે તૈયાર કરવામાં આવશે. ફરજિયાત જે છે આ ખાતા આપણે દરેક દાખલાની અંદર બનાવવાના આવશે. તો આ ચાર ખાતાઓ બનશે. હવે આપણે આગળ વધીએ નવો પ્રશ્નની અંદર. તો કે નવો ભાગીદાર કઈ રકમ લાવવી પડે છે. નવો ભાગીદારને આપણે પ્રવેશ આપીએ છીએ તેને કઈ રકમ લાવવી પડે છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો નવા ભાગીદારે મુખ્યત્વે બે પ્રકારની રકમ લાવવી પડે છે જોડાવા માટે. તો પહેલું કીધું છે મૂડી પેટે રકમ લાવવી પડે છે એને, અને એને લાવવી પડે છે પાઘડી પેટે રકમ. એક મૂડી પેટે રકમ લાવવી પડે છે અને એક પાઘડી પેટે રકમ લાવવી પડે છે. આ સમજી ગયા પછી આપણો એક નવો પ્રશ્ન બનાવી દઈએ છે. તો કે નવો ભાગીદાર જે છે મૂડી પેટે રકમ શા માટે લાવે છે એવો પ્રશ્ન છે. તેને કાઉન્સમાં લખ્યું છે જો. તો કે પેઢીની મિલકતોમાં ભાગ લેવા માટે. એમાં ભાગ લેવા માટે પેઢીની મિલકતોની અંદર ભાગ લેવો હોય નવા ભાગીદારે તો એને શું લાવવું પડે છે? મૂડી પેટે રકમ લાવવી પડે છે. શા માટે? પેઢીની મિલકતોમાં ભાગ લેવા માટે. આવો પ્રશ્ન પૂછાય. નવો ભાગીદાર મૂડી પેટે રકમ શા માટે લાવે છે? તો પેઢીની મિલકતોમાં ભાગ લેવા માટે. એવી જ રીતે એવો પ્રશ્ન પૂછાય કે નવો ભાગીદાર પાઘડી પેટે શા માટે રકમ લાવે છે? તો કે પેઢીના નફામાં ભાગ લેવા. કેમાં ભાગ લેવા માટે? પેઢીના નફાની અંદર ભાગ લેવા માટે શું લાવવી પડે છે? એને પાઘડી લાવવી પડે છે. મિલકતોમાં ભાગ લેવા માટે શું લાવવું પડે છે? મૂડી લાવવી પડે છે. અને બે રકમ એને લાવવી પડે છે ભાગીદારીમાં જોડાવો હોય તો. ત્યાર પછીનો આજનો આપણો છેલ્લો પ્રશ્ન લઈ લઈએ હવે આપણે. તો એનું નામ છે પાઘડીનું પ્રીમિયમ એટલે શું? પાઘડીનું પ્રીમિયમ જે છે મહત્વનો છે. એક માર્ક્સમાં ઘણીવાર બોર્ડની અંદર પૂછે છે આ પ્રશ્ન. તો કે હવે જ્યારે નવા ભાગીદારને પ્રવેશ આપશું ને આપણે એટલે જૂના ભાગીદારે અમુક પોતાનો ભાગ જે છે ને ત્યાગ કરી દેવો પડે છે. સમજી લો બે ભાગીદાર હતા અને ત્રીજાને આપણે પ્રવેશ આપીએ તો જૂના ભાગીદારે પોતાનો અમુક નફો છે ને જતો કરવો પડે છે. કોને આપવા માટે? ત્રીજાને પ્રવેશ આપવા માટે જૂના ભાગીદારે પોતાનો અમુક ભાગ ત્યાગ કરી દેવો પડે છે. તો જે નવો ભાગીદાર આવે છે એને આ ત્યાગ જે મળે છે એટલે કે જે નફો મળે છે એના બદલામાં અમુક રકમ જૂના ભાગીદારને ચૂકવવી પડે છે. જેને આપણે શું કહેવામાં આવે છે? પાઘડીનું પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે પછી એની વ્યાખ્યા તરીકે લઈ લઈએ. તો કે નવા ભાગીદારના પ્રવેશ સમયે જૂના ભાગીદારોએ પોતાની નફાનો કેટલો ભાગ ત્યાગ કરવો પડે છે. હવે તેમને કરેલ ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવા માટે જે રકમ પાઘડી પેટે આપવામાં આવે છે એને પાઘડીનું પ્રીમિયમ કહે છે. ટૂંકમાં જે આ પાઘડી પેટે જે નવો ભાગીદાર રૂપિયા લાવશે ને એ બધા કોને વેચાઈ જશે? જૂના ભાગીદારને વેચાઈ જશે. પણ કયા પ્રમાણમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં વેચાશે. એટલે જ મેં કીધું કે આની અંદર આપણે ત્યાગનું પ્રમાણની ગણતરી કરવી ખૂબ જરૂરી છે. નવો ભાગીદાર પાઘડી પેટે જેટલા પણ રૂપિયા લાવશે એ જૂના ભાગીદારને તેમને કરેલ ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવે છે અને એ જે રકમ વેચાઈ જાય છે અને જે જૂના ભાગીદારને મળે છે એને પાઘડીનું પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલા પ્રશ્ન આપણે અહીંયા રાખીએ છીએ. હવે પછી જ્યારે આપણે ફરીવાર પ્રવેશના વિડીયો લેક્ચરની અંદર મળીએ ત્યારે આપણે આગળની ચર્ચા કરશું. ત્યાં સુધી તમે આ બધી બાબતો જે છે પાકા બુકની અંદર ઉતારી લો. બહુ મહત્વની છે આ ડેટા તમારા માટે. અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો મને જણાવી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.